સુરત શહેરમાં 200થી પણ વધુ મોબાઈલ ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓની જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી છે। પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી ત્યારે એક આરોપીએ બ્લેડ વડે પોલીસકર્મીઓ ઉપર 4 થી 5 વખત વાર પણ કર્યો હતો। આરોપી ખાસ બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા। બસમાં જ્યારે ભીડ હોય ત્યારે ધક્કામુક્કી કરીને મોબાઈલની ચોરી અથવા તો લૂંટ કરતા હતા। બે લોકો શંકાસ્પદ લાગતા તપાસ હાથ ધરી હતી। સુરત શહેરમાં સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગની ઘટનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને બીઆરટીએસ બસમાં મુસાફરો પાસેથી મોબાઈલ ચોરીની ઘટનાની ફરિયાદ અનેકવાર આવતી હોય છે। આ જ કારણ છે કે જહાંગીરપુરા પોલીસ મથકના પોલીસકર્મીઓ યાત્રી બનીને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હતા અને આ મુસાફરી દરમિયાન પોલીસને બે લોકો શંકાસ્પદ લાગતા જ્યારે તેમની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેઓ મોબાઈલ ચોર નીકળ્યા હતા અને તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા। મોમેન્ટ તે વખતે પોલીસને શંકાસ્પદ લાગી। એસીપીએ જણાવ્યું હતું કે બીઆરટીએસ બસમાં સફર કરનાર કેટલાક મુસાફરો સફર કરતા હોય છે ત્યારે ધક્કામુક્કીનો લાભ લઈ એમની પાસે મોબાઈલ છીનવી લે છે ત્યારે પછી વેચી દે છે। પોલીસે તેની ધરપકડ કરવા માટે બીઆરટીએસ બસમાં યાત્રી બનીને પણ અન્ય યાત્રીઓ પર વોચ રાખતા હતા। અબ્દુલ અબ્બાસ અને અબ્બાસ કરીમ તેમની મોમેન્ટ તે વખતે પોલીસને શંકાસ્પદ લાગી હતી। તેમને પકડી તેની તપાસ હાથ ધરી હતી ત્યારે આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા। લગભગ 50 મોબાઈલ રિકવર કર્યા અને તેઓએ વધુ જણાવ્યું હતું કે તે મોબાઈલ વિશે જ્યારે તેમને વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મોબાઈલ તેઓ બીઆરટીએસ બસમાં યાત્રા કરનાર મુસાફરોના ખિસ્સામાંથી ચોરી કરી અથવા તો લૂંટી લેતા હતા। 200થી વધુ મોબાઈલની ચોરી કરતી હતી જે તેમના ઘરે હોવાનું પોલીસને જણાવ્યું હતું। પોલીસે લગભગ 50 મોબાઈલ રિકવર કર્યા છે। મોટાભાગે આ ઘટના તેઓએ રેલવે સ્ટેશન મૈદરપુરા સાયણ વિસ્તારના લોકોને ટાર્ગેટ કરતા હતા। જહાંગીરપુરા પોલીસ મથકમાં 3 ફરિયાદ દાખલ થઈ છે। તેમની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા છે। એક અમે હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક કિસ્સામો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે। જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે એના પર મૂવમેન્ટ રાખતા। એ દરમિયાનમાં એમના જે બે ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીમ એની જે મૂવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગઝડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે તેવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા 40 ઉપર મોબાઈલ મળી આવેલા। એમ કરીને કુલ લગભગ 51 મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે। આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરીને ચોરાણા છે। આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે 3 ફરિયાદ દાખલ થઈ છે। અમારા જ વિસ્તારના 3 મોબાઈલ એમાંથી ગયા છે। એ 3 ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર એમ। તારા મોબાઈલ ક્યાં વેચતા હતા? આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસિન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા એ। આ જે અબ્બાસ છે અને અબ્દુલ જે છે એના તો બંનેના અગાઉ ઘણા બધા ગુના છે ખરેખર એમ અને એ પણ ખાસ કરીને આ જે મોબાઈલની ચીલ ઝડપ કરી લેવી એ બાબતના ગુના છે બંનેના। એ સિવાય પણ એમના પ્રોહિબિશનના પણ ગુના છે અને જે આ જે મોહિબ ખાન જે છે એ રિસીવર તરીકે આમાં એને અટક કરવામાં આવેલ છે।